રાજકોટથી સમાચાર આવી રહ્યા છે। આરએમસીના વોર્ડ નંબર 12માં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે। ફેસ રીડિંગ મશીનમાં હાજરી પૂરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। ડમી સફાઈ કામદારોનું આધુનિક પદ્ધતિથી કૌભાંડ ચાલી રહ્યું છે। સફાઈ કામદારોને વોર્ડ ઓફિસે આવ્યા વગર જ હાજરી પૂરી દેવામાં આવે છે। મોબાઈલમાં ફોટો પાડી ફેસ મશીન દ્વારા ગેરરીતિ આચરવામાં આવે છે। સફાઈ કામદાર યુનિયનના પ્રમુખે ચોંકાવનારો વિડીયો જાહેર કર્યો છે। સરકારી નાણાંનો ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે। કોન્ટ્રાક્ટ પર રહેલા સફાઈ કામદારનું શોષણ કરવામાં આવી રહ્યું છે। સેનેટરી ઇન્સ્પેક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। કૌભાંડનો પર્દાફાશ થતાં ભ્રષ્ટાચારીઓમાં ફફડાટનો માહોલ છે। જે રીતની આ ઘટના સામે આવી છે, આરએમસીના વોર્ડ નંબર 12માં ભ્રષ્ટાચારનો અહીંયા મોટો પર્દાફાશ થયો છે। ફેસ રીડિંગ મશીનમાં મોબાઈલમાંથી ફોટો બતાવીને હાજરી પૂરવામાં આવતી હતી અને જેનું આ કૌભાંડ સામે આવ્યું છે। ડમી સફાઈ કામદારોનું આધુનિક પદ્ધતિથી આ કૌભાંડ અહીંયા ઘણા સમયથી ચાલી રહ્યું હોવાની વિગતો છે। સફાઈ કામદારોને વોર્ડ ઓફિસે આવ્યા વગર જ તેમની હાજરી પૂરી દેવામાં આવે છે। ફેસ રીડિંગ મશીન જેવી આધુનિક પદ્ધતિ હોવા છતાં વોર્ડ નંબર 12 વાવડી વિસ્તારમાં ડમી સફાઈ કામદારો એક નવું જ કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં સફાઈ કામદારોને વોર્ડ ઓફિસે આવવાની જરૂર નથી, માત્ર મોબાઈલમાં જ ફોટો પાડી ફેસ મશીનમાં હાજરી પુરાઈ જાય છે। આ રીતે વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર અને જવાબદાર અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટના સફાઈ કામદારોનું શોષણ થાય છે અને ભ્રષ્ટાચારીઓને ફાયદો અપાય છે અને સરકારી નાણાંનો ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે। ત્યારે રાજકોટ કામદાર યુનિયન દ્વારા એક માંગણી કરવામાં આવી છે કે ડમી હાજરી કરાવનાર વોર્ડના એસઆઈ, જવાબદાર અધિકારીઓ અને ગેરરીતિથી પોતાનો ગૌરવ ભરનારા તમામ લોકોને તાત્કાલિક ધોરણથી સસ્પેન્ડ કરવામાં આવે અને તેની સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે। અને આ જ મામલે વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા ઋષિ અમારી સાથે સીધા જોડાયા છે। ઋષિ, કેટલા સમયથી અહીંયા આ પ્રકારનું કૌભાંડ ચાલી રહ્યું હતું? કયા એવા કામદારો જેમના નામ સામે આવ્યા છે અને અહીંયા તેમને કોણ મદદ કરતું હતું? કોણ તેમના ફોટા આ રીતે ફેસ સ્કેનિંગ મશીનમાં બતાવતું અને તેમની હાજરી પુરાવી દેતું? સફાઈ કામદારોના જે કોન્ટ્રાક્ટ રાખે છે તે કોન્ટ્રાક્ટ એજન્સી અત્યારે જે ભરડામાં આવી છે તેની ઉપર આક્ષેપ લાગ્યો છે કે સૌથી મોટું કૌભાંડ તેઓ કરી રહ્યા છે। હું તમને સૌપ્રથમ સફાઈ કામદારોના દ્રશ્ય બતાવીશ। કામદારો અત્યારે રોષે ભરાયા છે, કારણ કે 140 કામદારોની સામે 50 કામદારો કામ કરે છે અને બાકીના ડમી વ્યક્તિઓ મોકલીને બાયોમેટ્રિકથી એટલે કે મોબાઈલમાં ફોટો બતાવીને હાજરી પૂરે છે। પરેશભાઈ, આખી ઘટના શું છે? આખી ઘટના તો ચાલો તમને બતાવું છું પહેલાં કે કઈ જગ્યાએ મશીન હતું અને મશીન જે અમે આખો કૌભાંડ જે બહાર પાડ્યું એ કૌભાંડ થયા પછી મશીનને કાઢી લેવામાં આવ્યું છે। એટલે શું છે, આખું કૌભાંડ છે એ છુપાવવામાં આવે અને ફરીથી પાછું નવું કૌભાંડ કરવા। અહીંયા મશીન હતું અહીંથીનું કનેક્શન હતું અને અહીંથી વિડીયો મેં ઉતાર્યો હતો અને મશીન જેવું આ કૌભાંડ બહાર પાડ્યું, કૌભાંડ બહાર પાડવાના એના બીજા દિવસે તરત મશીન કાઢી લેવામાં આવ્યું અને મશીન કાઢીને અત્યારે અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યું છે। જનરલી મશીન કાઢવાથી કોઈ ફેર નથી પડવાનો। રાજકોટના એવા ઘણા બધા હજારો મશીન છે, એ હજારો મશીન કાઢશે તો જ આખો છે ને સિસ્ટમમાં પરિવર્તન આવશે। કારણ કે રાજકોટ મહાનગરપાલિકામાં જે મશીનોમાં જે કૌભાંડો અને જે ગેરરીતિ ચાલે છે એ અમે છેલ્લા 1 મહિનાથી રેકી કરતા હતા। એમાં જનરલી અમે જ્યારે રાજકોટ કામદાર યુનિયન જ્યાં કૌભાંડ બહાર પાડ્યું, અમે સવારે 6:30 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી જે વ્યક્તિ હાજીપુરો આવતો હોય અમે એને પકડતા હોઈએ છીએ। પણ આ લોકોએ એમાં આખો નવો તુકો શોધી કાઢ્યો કે જે કામદાર છે, ડમી સફાઈ કામદાર છે, એ હાજરી પૂરવા આવે તો હાજરી એ પ્રત્યક્ષ બેસને રૂબરૂ નહીં આવવાનું, મોબાઈલમાં એનો ફોટો પાડવાનો અને મોબાઈલ છે એ મશીનની સામે રાખી દેવાનું। એટલે જે ફેસ રીડિંગ મશીન છે એ મશીન છે એ સ્વીકાર કરી લે ને હાજરી પુરાઈ જાય છે। એટલે આ એક બહુ ભયંકર કૌભાંડ છે, કારણ કે આમાં કોન્ટ્રાક્ટની સાથે બીજા જે કાયમી નોકરિયાતો છે, જે કામચોરો છે અને જે કોન્ટ્રાક્ટના કામચોરો છે, જેના હપ્તા ખાવા છે, જેના હપ્તા લેવા છે, એ તમામ લોકોનો આમાં સાથ સહકાર હોય એવું સંપૂર્ણપણે લાગી રહ્યું છે। વિડીયો વાયરલ થયા બાદ મશીનને તો હટાવી દેવામાં આવ્યું છે। હવે જે આરોપ છે 140ની જગ્યાએ 50 કામદારો કામ કરે છે, તો એ સ્થિતિ વિશે શું કહેશો? કામદારો કઈ રીતે કામ કરી રહ્યા છે અત્યારે? જનરલી 140 માણસોથી 200થી વધારે માણસો અહીંયા કામ કરે છે અને 200 માણસોમાં પણ સેટિંગ એવું ચાલે છે કે 100 થી 150 માણસો જ કામ કરે છે।
અને જ્યારે આ બાબતે અમે વોર્ડના એસઆઈ અને નાયબ પ્રધાન ઇજનેર છે વલ્લભ ઝીંઝલાને પૂછવામાં આવ્યું તો કે અમારી જવાબદારી નથી આવતી, એસઆઈની જવાબદારી આવે છે. એસઆઈ એમ કહે છે અમારી જવાબદારી નથી, નાયબ પ્રધાન ઇજનેરની જવાબદારી છે. એકબીજા ઉપર આ જવાબદારીના ટોપલા છે ને ઘા કરે એજન્સી છે. કોણ છે, કઈ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે સફાઈ કર્મચારી? સેફ્રોન અને એમજેની બે કંપની આમાં કામ કરે છે, પણ બે કંપનીમાં કેમાં કૌભાંડ છે એ સાચી હકીકત છે એ રાજકોટ મહાનગરપાલિકાને ખબર છે એમાં કેમાં કૌભાંડ છે. કારણ કે આ બધું જે તે અધિકારીના સેટિંગ વિના, સપોર્ટ વિના આ બધું શક્ય નથી. બેન, તમે પણ કામ કરી રહ્યા છો, શું તકલીફ પડે છે? કારણ કે ભાઈ કહી રહ્યા છે 200 થી વધુ જે કાર્યકરો છે અને એમાં પણ અત્યારે કામદારો માત્ર ને માત્ર 50 થી 100. અત્યારે હે ને અમે 50 જ માણસો કામ કરીએ છીએ અને 140 નો અમારો એમજી વાળાનો કોન્ટ્રાક્ટ છે. 200 થી વધારે તો સેફ્રોન કંપની અને એમજી સોલંકી કંપની, આ બે કંપનીનો છે. એટલે એમાં અમને ખબર ન હોય. અત્યારે અમે કામ કરીએ છીએ ને એમજી સોલંકીમાં, એમાં હે ને અમારે 50 માણસો કામ કરે છે. 50 નથી પૂરા 50 માણસો નથી ને અમારી પાસે ડબલ કામ કરાવે છે આ લોકો. અને અમે હે ને ઇન્યુરમાં જોડાયેલા છે ને એટલે આ લોકો અમને કાલે એવી ધમકી મારી કે તમે ઇન્યુરગીરી કરો હો ને એટલે તમને કાઢી નાખવામાં આવશે. અન્ય ઘણી તકલીફો પડતી હોય છે. કઈ તકલીફો પડે છે કામ દરમિયાન? અમને 50 માણસનું કામ અમારી પાસે કરાવે, 140 માણસનું કામ અમારી પાસે કરાવે અને ન કરી તો કે તમે ઘરે વ્યા જાઓ, આવું બધું અમને કહે. જે વિસ્તાર તમારામાં નથી આવતો એનું પણ કામ કરાવે? હા, ડબલ કરાવે, ડબલ કામ કરાવે છે. નો કરી તો એમ કે તો કાલ ઘરે રહી જાય એમ કહી દે. તો શું કરવાનું અમારે હવે? સફાઈ કામદારોને ધમકી આપવામાં આવી રહી છે. પારસભાઈ, ધમકી પગલે શું કહેશો? હવે શું કાર્યવાહી કરશો આ સમગ્ર મામલે? હું રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓને, તમામ સફાઈના કોન્ટ્રાક્ટરને એક બાબતની સ્પષ્ટ કરી દઉં છું કે રાજકોટ કામદાર યુનિયન કોઈના બાપથી ડરતું નથી અને ડરવાના પણ નથી. જે પણ સફાઈ કામદારોને નોકરી પરથી કાઢવામાં આવશે એ તમને બધાને ખબર છે કે જીડી અજમેરાની જેવી હાલત થઈ હતી એવી હાલત તમારી ન કરવી પડે. આ બાબતને ધ્યાનમાં રાખીને તમે અમારા યુનિયનના જે સભ્યો છે ધમકાવવાનો પ્રયાસ કરજો. કારણ કે તમે લોકો જે કૌભાંડો કરો છો સાહેબો સાથે રહીને, એ તમામ પુરાવા અમારી પાસે વિડીયો, ઓડિયો, લેખિત અને દસ્તાવેજી પુરાવા અમારી પાસે છે. જો આવનારા દિવસોમાં રાજકોટ કામદાર યુનિયનને છંછેડવામાં આવશે તો જે પરિસ્થિતિ જીડી અજમેરાએ જે એના કોન્ટ્રાક્ટમાં કરી હતી, પછી એનો વિડીયો વાયરલ થયો, 50 લાખ રૂપિયાની મને ઓફર થઈ, 5 લાખ રૂપિયા એ પૈકી 5 લાખ દેવાયા હતા. એ હાલત બીજા કોન્ટ્રાક્ટરની ન થાય એ બાબતની રાજકોટના મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આ બાબતે ગંભીર નોંધ લે. સેફ્રોન અને એમજે સોલંકી આ બંને કોન્ટ્રાક્ટ એજન્સીઓ છે, તેમના માણસો છે, બંનેના આશરે 150 માણસો છે. તેમાંથી માત્ર ને માત્ર 100 જેટલા સફાઈ કામદારો વોર્ડ નંબર 12માં અત્યારે છે. લોકો કહી રહ્યા છે, કામદારો કહી રહ્યા છે કે અન્ય વિસ્તારનું કામ પણ અમને સોંપવામાં આવે છે. સ્વાભાવિક છે, 50 થી 100 વ્યક્તિ 200 જણાનું કામ કરતા હોય તેની માથે કઈ પ્રકારની તકલીફો હોય. હાલ તો અત્યારે કામદાર યુનિયનના પ્રમુખ સહિતની આખી ટીમ આંદોલનના માર્ગે છે. ત્યારે અધિકારીઓને પણ ચીમકી આપી છે અને જે બાયોમેટ્રિક મશીન છે, જે વિવાદિત મશીન, તેને હટાવી દેવામાં આવ્યું છે અને ફિઝિકલી હાજરી અત્યારે પૂરવાની શરૂ કરી છે. જી કુલ ઋષિ, આભાર સમગ્ર